નમસ્કાર, હું છું પ્રિયંકા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. રાજ્યમાં અમદાવાદ ખાતે HMPVનો પહેલો કેસ આવતા તંત્ર સતર્ક. સરકાર દ્વારા પણ વાયરસને તુરંત અંકુશમાં લેવા માટે પગલાં ભરવાની શરૂઆત. ભરૂચ સિવિલ હોસ્પિટલ પણ સતર્ક બન્યું. કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ બતાવી. ચીનમાં યુમો મેન્ટાન્યુમો વાયરસનો ખોફ હવે નાના શહેરોમાં જોવા મળ્યો. સૌથી વધુ બાળકોમાં ફેલાતા હ્યુમન મેન્ટાન્યુમો વાયરસને લઈ પીડિયાટ્રિક તબીબી સારવાર આપવા સજ્જ. રાજ્યમાં અમદાવાદ ખાતે HMPVનો પહેલો કેસ આવતા તંત્ર સતર્ક થઈ ગયું હતું. સરકાર દ્વારા પણ વાયરસને તુરંત અંકુશમાં લેવા માટેના પગલાં ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પણ સતર્કતા સેવાઈ રહી છે. કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારીઓ બતાવાઈ રહી છે. કોરોના બાદ દુનિયામાં વધુ એક વાયરસે હાહાકાર મચાવ્યો છે. ચાઇનામાં હ્યુમન મોટાન્યુમો વાયરસે હાહાકાર મચાવ્યો છે. સોશિયલ મીડિયામાં ચીનમાં HMPVના કેસોની અફરાતફરીના વિડીયો જોઈને એક તરફ લોકોમાં કોરોના મહામારીની યાદ તાજી થઈ જવા સાથે દહેશત જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતના અમદાવાદમાં એક કેસ મળી આવતા રાજ્ય સરકાર એલર્ટ બનીને તમામ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવા એક એડવાઇઝરી જાહેર કરી છે. આ અંગે ભરૂચ સિવિલ હોસ્પિટલ એટલે કે ડોક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ ખાતે મુલાકાત લઈને તેની તૈયારીઓ અંગે ચિતાર મેળવ્યો હતો. આ અંગે ડોક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ફિઝિશિયન ડોક્ટર દીપા થડાનીએ જણાવ્યું હતું કે આ એક સામાન્ય શરદી ખાંસીવાળો વાયરસ છે, પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી. તે દવાઓથી સારો થઈ જાય છે. પરંતુ આ વાયરસ સિનિયર સિટીઝન અથવા તો તેનાથી નાની ઉંમરવાળાને વધારે અસર કરીને નિમોનિયા થઈને મોત પણ થઈ શકે છે. પરંતુ હજુ ભરૂચમાં એક પણ કેસ આવ્યો નથી. પરંતુ અમારી સિવિલ હોસ્પિટલમાં તેના ચેકિંગથી લઈને આઇસોલેશન વોર્ડ, તાલીમ મેળવેલો સ્ટાફ, ડૉક્ટર અને ઓક્સિજન પ્લાન્ટ પણ તૈયાર છે, જેથી કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા તૈયાર હોવાનું તેમણે જણાવ્યું હતું. मैं डॉक्टर दीपा थदानी, असिस्टेंट प्रोफेसर इन मेडिसिन डिपार्टमेंट ऑफ KMCRI भरूच। तो अभी जो सबसे ज्यादा क्वेरी आ रही है पेशेंट से, रिलेटिव से कि ये ह्यूमन मेटान्यूमो वायरस है क्या। तो ये भी एक नॉर्मल सर्दी खांसी जुकाम वाला वायरस है जो ठंड के दिनों में मौसम चेंज होने की वजह से होता है। तो इसके लिए क्या क्या लक्षण होते हैं? सर्दी होती है, खांसी होती है, गले में खराश होती है। हाँ, जो एक्सट्रीम ऑफ एजेस है, जैसे कि ज्यादा एज के लोग, जैसे 65 साल से ज्यादा उम्र के लोग या कम उम्र के लोग, उनमें ये ज्यादा सिम्टम्स प्रोड्यूस कर सकता है, निमोनिया करवा सकता है और जानलेवा भी हो सकता है। पर ऐसे केसेस बहुत कम है। ये कोविड नहीं है, कोविड की तरह वायरस है, पर इसके इतने क्रिटिकल साइड इफेक्ट नहीं देखे गए हैं, इतनी ज्यादा मॉर्टेलिटी इसमें अभी देखी हुई नहीं गई है। कुछ केसेस अभी अहमदाबाद में सिर्फ एक केस डिटेक्ट हुआ है, बेंगलोर में 2 केसेस डिटेक्ट हुए हैं, भरूच में अभी तक कोई भी केस डिटेक्ट नहीं हुआ है। पर हमारे सिविल हॉस्पिटल भरूच में इसके चेक करने के लिए पूरी फैसिलिटी अवेलेबल है, आइसोलेशन वार्ड रेडी है, वेंटिलेटर्स का अरेंजमेंट है, पूरा स्टाफ इसके लिए ट्रेंड है। पर अगर हम इससे प्रिवेंशन की बात करें कि कैसे हम इस वायरस से बच सकते हैं, तो हम इस वायरस से बहुत आसानी से बच सकते हैं। जिनको भी सर्दी खांसी जुकाम हो रहा है उनसे दूरी बना के रखें। ऐसे लोग जिनको सर्दी खांसी जुकाम हो रहा है वो घर पर रहें, ज्यादा बाहर भीड़ में ना जाएं, मास्क का प्रयोग करें, अपने हाथ को बार बार सैनिटाइज करें और हो सके तो ज्यादा से ज्यादा पानी पिए, फ्रूट्स खाएं। और ट्रीटमेंट की बात करें तो इसके लिए कोई अभी एंटीवायरल ड्रग नहीं है। इसका ट्रीटमेंट भी नॉर्मल सर्दी खांसी जुकाम की तरह ही होता है। पर अगर लंबे समय तक बुखार आ रहा है, लंबे समय तक सांस लेने में तकलीफ हो रही है, तो तुरंत अपने डॉक्टर को दिखाएं। और अगर वो एडमिट होने के लिए बोले या आइसोलेट होने के लिए बोले तो अपना आइसोलेट होने का अगर घर में अरेंजमेंट नहीं हो तो हॉस्पिटल में एडमिट होकर अपना इलाज कराएं। ચીનમાં હ્યુમન મેન્ટાન્યુમો વાયરસનો ખોફ હવે નાના શહેરોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે સૌથી વધુ બાળકોમાં ફેલાતા HMPVને લઈને પીડિયાટ્રિક તબીબી સારવાર આપવા સજ્જ બન્યું છે. ચીનમાં હ્યુમન મેટાન્યુમો વાયરસના કેસોમાં વધારો થતાં દુનિયાભરમાં ખળભળાટ મચ્યો છે. સોમવારે ગુજરાત સહિત ભારતના 4 રાજ્યમાં આ વાયરસના 6 કેસો નોંધાયા હતા. આ વાયરસના તમામ દર્દી બાળક છે. HMPVની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી દવા અને ઓક્સિજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ચીનમાં ફેલાયેલ વાયરસ નવો ન હોવાનું સ્થાનિક પીડિયાટ્રિક્સ તબીબ ડોક્ટર નીરજ ગુપ્તાએ જણાવ્યું હતું. આ વાયરસ નવો નથી, જૂનો જ વાયરસ છે. સૌથી પહેલા 2001માં આવો કેસ જોવા મળ્યો હતો. HMPV એટલે હ્યુમન મેટાન્યુમો વાયરસ ચેપ અને શ્વસન સાથે સંકળાયેલો વાયરસ છે, જેમાં દર્દીને ઉધરસ, તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને નાક વહેવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. HMPV એ RNA વાયરસ છે, જે સામાન્ય રીતે શરદી જેવા લક્ષણોનું કારણ બને છે. ઠંડા હવામાનમાં તેનું જોખમ વધારે છે. US સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર આ વાયરસ ન્યુમોવિરિડે વાયરસ પરિવારનો છે. તેમાં રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ પણ સામેલ છે. રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ ફેફસા અને શ્વસન માર્ગમાં ચેપનું કારણ બને છે. તે એટલું સામાન્ય છે કે મોટાભાગના બાળકો 2 વર્ષની ઉંમર સુધીમાં આ વાયરસથી પ્રભાવિત થાય છે. સૌથી વધુ અસર 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો, ખાસ કરીને પ્રીમેચ્યોર બાળકો પર તેની અસર થાય છે. ઉપરાંત જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય અથવા અસ્થમા જેવા શ્વાસ સંબંધી રોગો હોય તેમને થઈ શકે છે. તો આ વાયરસથી ડરવાની જરૂર નથી, થોડી કાળજી રાખવાની જરૂર છે, જેના માટે આપણે ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ, માસ્કનો ઉપયોગ કરવો જોઈએ, વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ અને સંક્રમિત લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત શ્વસન તંત્રની કોઈપણ તકલીફ જણાય નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. આ વાયરસને લઈ સરકાર દ્વારા જે ગાઈડલાઈન તૈયાર કરાઈ છે તે મુજબ આરોગ્ય વિભાગે વ્યવસ્થા ઊભી કરી છે. હ્યુમન મેટાન્યુમો વાયરસ વિશે બહુ ભય ફેલાઈ રહ્યો છે, તો એની વિશે માહિતી આપવા હું અહીંયા એક અવેરનેસ વિડીયો આપું છું. તો આ વાયરસ નવો વાયરસ નથી, આ જૂનો વાયરસ છે જે 2001માં સૌથી પહેલાં કેસ ડિટેક્ટ થયો હતો. અને જનરલી આ બધા વાયરલ ઇન્ફેક્શન કે જે બી સાધારણ શરદી ખાંસીના ઇન્ફેક્શનો હોય, આ જનરલી વિન્ટર સિઝનમાં કે જ્યારે વિન્ટર સિઝન પછીનો સ્પ્રિંગ સિઝન હોય એમાં આ બધા વાયરસીસ વધારે ફેલાતા હોય છે. તો આમાં લક્ષણ બહુ માઇલ્ડ લક્ષણો હોય છે, જેમાં સાધારણ નાક વહવું, પછી થોડુંક ગળામાં ઇન્ફેક્શન જેવું લાગવું, ગળામાં દુખવું અને થોડીક બહુ ખાંસી જેવું આવે ને હલકો તાવ જેવો રહે. હવે નવજાત શિશુ કે 6 મહિનાથી ઓછા બાળકો હોય જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, કે મોટી વયના વ્યક્તિઓ જેની ઉંમર 65 કરતાં વધારે હોય, કે ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝ સ્ટેટ હોય, કે પ્રેગ્નન્સી સ્ટેટ હોય, કે અત્યારે ડિલિવરી કરી હોય, એવા બધા ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝ સ્ટેટમાં આ બીમારી થવાના ચાન્સીસ વધારે હોય. એટલે આપણું મેઇન ઇન્ટેન્શન એ કે અગર આપણને શરદી ખાંસી થઈ હોય તો જે આપણે કોવિડ વખતે પ્રિકોશન્સ રાખતા હતા, હેન્ડ વોશિંગ રાખતા હતા, માસ્ક પહેરતા હતા, એ પ્રિકોશન્સ આપણે રાખવા જોઈએ. ભરૂચ શહેરના સૈયદવાડના નાળા પાસે અગાઉના ઝઘડાની રીસ રાખી એક ઈસમે રિક્ષા ચાલક ઉપર ચપ્પુ વડે હુમલો કરી ફરાર થઈ ગયો હતો. ભરૂચમાં રહેતા રિક્ષા ચાલક નાસિર ઇસ્માઇલ મસ્તિયા પોતાની રિક્ષા લઈ સૈયદવાડ નાળા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે રોશન પાર્કમાં રહેતો નાસિક લુહારાએ રિક્ષા ચાલકને અટકાવી તેની સાથે અગાઉના ઝઘડાની બાબતે ઝઘડો શરૂ કર્યો હતો. આવેશમાં આવી ગયેલા ઈસમે પેટ અને હાથના ભાગે ચપ્પુના ઘા મારી ફરાર થઈ ગયો હતો. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મારામારી અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. નાસિર ઇસ્માઇલ મસ્તિયા. શું થયેલું? મારા ઘેર પાસેથી આવક જાવક કરે ને એક નાનને પાય બે, તો મેં એવું કીધું કે જો ભાઈ તું અહીંથી આવતા જવાનો રસ્તો બંધ કરી દે, તું તારે જીવે તો બીજી જગ્યાએથી ગમે ત્યાંથી આવો, મને કોઈ પ્રોબ્લેમ નથી. તે મને ગાળ બોલ્યો મા બેનને, ને પછી ચાલ્યો ગયો. ને મેં બી કંઈક બોલ્યો નથી, હું બી ચૂપચાપ મારા ઘેર બેસી ગયો. પછી એ થોડાક દિવસ પછી એ લડાઈ લગાવીને રાનને ફોન કરીને કે મારા ઘેર કે છે કે લડાઈ લગાવી તા કાકાએ. તો મેં પૂછ્યું, મેં કે એને બોલાવો ને એના નંબર એના ભાઈના હોય તો કાઢી લે મારા મોબાઈલમાંથી. ને પછી એના છોકરા કે અમે સાબુત કરવા આવીશું. તો મેં કે ચાલો વાંધો નહીં. એ આવ્યા જ નહીં પછી એ લોકો સાબુત કરવા. આજે શું થયું? આજે મને જોયો હશે અઠવાડિયા પછી, તો કે ગાડી સાઈડ પર રાખ દે. કેમ તું? કે મારા ભાઈને ને એમને કે. મેં કે તારા ભાઈને બોલાવો ને તારા ભાઈના હાથે વાત કરીએ કે ભાઈ તને મેં શું કીધું. તે ભાગી ગયો છોડો મારીને. પછી મને કોણ હતું? એ નાસિર લુહાર, ઈશાક લુહારનો છોકરો, રોશન પાર્કમાં રહે છે. બીજા એમની સાથે કોણ હતા? ના, એકલો હતો એ. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ.
ભરૂચના મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા બીમાર, અશક્ત, લાચાર અને નિસહાય ગાય માતાની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હતી. ભરૂચના તપોવન સંકુલમાં રમતગમતના લીલી હરિયાળીવાળા મેદાનમાં આસપાસના વિસ્તારોમાંથી ગૌ માલિકો પોતાની ગાયોને ઘાસચારો મળી રહે તે માટે ગાયો ચરાવવા આવે છે. જેમાંની એક ગાય માતાને પગમાં ઈજા થઈ હોવાથી ચાલી શકાતું ન હોવાથી તે પોતાના માલિક સાથે ઘરે જઈ શકી ન હતી. ગાય માતા બેભાન જેવી હાલતમાં ઠંડીમાં ધ્રુજતા ગતરોજ સાંજથી તપોવન સંકુલમાં મેદાનમાં પડ્યા હતા. જેથી તપોવન સંકુલના ઋષિકુમારો દ્વારા ગાય માતાને અનાજ અને પાણી આપવા છતાંય ગાય માતાએ અનાજ પણ ખાધું ન હતું અને પાણી પણ પીધું ન હતું. ગાય માતા ગતરોજ સાંજથી ભૂખ્યા તરસ્યા, બીમાર, અશક્ત અને બેભાન હાલતમાં પડ્યા હતા. જેની જાણ તપોવન સંકુલમાં આવેલ પાઠશાળામાં અભ્યાસ કરતા ઋષિકુમારોએ આજરોજ સવારે તપોવન સંકુલમાં આવેલ શ્રી વિદ્યા ગુરુકુલમ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કેતન મહેતાને કરતા તેમણે તાત્કાલિક ભરૂચના મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના હેલ્પલાઇન નંબર 7281009100 પર સંપર્ક કરતા મનમૈત્રી સેવા ફાઉન્ડેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગાય માતાની તપાસ કરતા માલુમ પડ્યું હતું કે ગાય માતા લાંબા સમયથી ભૂખ્યા હોવાથી વધુ પડતો ખોરાક ખાઈ લેવાથી તેમનું પેટ ભારે થઈ ગયું છે અને તેમને આફરો ચડ્યો છે અને ગેસ થઈ ગયો હોવાથી તેમનું પેટ ફૂલી ગયું છે અને ગાય માતાને પગમાં તકલીફ હોવાથી ઊભા થઈ શકાતું નથી. ગત સાંજથી ભૂખ્યા અને તરસ્યા હોવાથી અશક્ત અને ઠંડીના કારણે ધ્રુજી રહ્યા છે. માટે અમે તેમને શક્તિનું ઇન્જેક્શન, શક્તિ માટે ગ્લુકોઝની બોટલ અને તેમના હાડકાં મજબૂત બને તે માટે કેલ્શિયમની બોટલ ચડાવી છે. વધુમાં તેમણે ભરૂચ શહેરની જનતાને જણાવ્યું હતું કે તમે કોઈ પણ બીમાર, અશક્ત, લાચાર, નિસહાય અને રોગથી પીડાતા અબોલ પશુ પક્ષીઓને જુઓ તો તાત્કાલિક અમારા હેલ્પલાઇન નંબર 7281009100 પર કોલ કરી જાણ કરશો, જેથી અમારા સ્ટાફના માણસો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અબોલ જીવોની નિઃશુલ્ક સારવાર કરી તેમનો જીવ બચાવવાનો પ્રયત્ન કરશે. વધુમાં તેમણે પશુપાલકોને પોતાના બીમાર અને અશક્ત પશુઓને છૂટા ન મૂકવા અપીલ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે મનમૈત્રી સેવા ફાઉન્ડેશને અબોલ જીવોની રક્ષા માટે નિઃશુલ્ક સેવા પ્રદાન કરતી ભરૂચની અગ્રણી ખાનગી સંસ્થા છે. માટે સમાજના મોટા વર્ગના લોકો આ સંસ્થામાં ઉદાર હાથે દાન સેવા નોંધાવી પુણ્યના ભાગીદાર બને તેવી અપીલ કરવામાં આવી હતી. જેના માટે ઓફિસનો મોબાઈલ નંબર 91 730 31 535 પર સંપર્ક કરવા જણાવ્યું હતું. અને આજે સવારે જ્યારે હું સ્કૂલના ટાઈમ મુજબ સ્કૂલે ગયો ત્યારે પાઠશાળાના ઋષિકુમારો દ્વારા મને જાણ કરવામાં આવી કે તપોવન સંકુલના મેદાનમાં ગતરોજ સાંજથી એક ગાય માતા બેભાન હાલતમાં પડેલા છે અને ઠંડીના કારણે ધ્રુજી રહ્યા છે. અને પાઠશાળાના ઋષિકુમારો દ્વારા ગતરોજ સાંજે અને આજ સવારે ગાય માતાને ખોરાક અને પાણી આપવા છતાં પણ ગાય માતાએ ખોરાક અને પાણી ગ્રહણ કર્યા ન હતા. જેથી મેં ગાય માતા પાસે તાત્કાલિક જઈને જોતા ગાય માતા બેભાન હાલતમાં પડેલા હતા અને ગાય માતા ઠંડીના કારણે ધ્રુજી રહ્યા હતા અને ગાય માતાને પગે ઈજા થઈ હોવાથી ગાય માતા ઊભા થઈ શકતા નહોતા અને ગાય માતાને કૂતરાઓએ ફાડી ખાધા હતા. જેથી મેં ભરૂચના મનમૈત્રી સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર 7281009100 પર સંપર્ક કરતા મનમૈત્રી સેવા ફાઉન્ડેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને ગાય માતાને તપાસ કરતાં જણાવ્યું હતું કે ગાય માતા લાંબા સમયથી ભૂખ્યા હોવાથી વધારે પડતો ખોરાક ખાઈ નાખવાના કારણે ગાય માતાને આફરો ચડ્યો છે અને ગાય માતાને પેટમાં ગેસ થઈ ગયો હોવાથી ગાય માતાનું પેટ ફૂલી ગયું છે અને ગાય માતાને પગે ઈજા થઈ હોવાથી ગાય માતા ઊભા થઈ શકતા નથી અને ગાય માતા ગતરોજ સાંજથી ભૂખ્યા અને તરસ્યા હોવાથી તે અશક્ત છે. માટે મનમૈત્રી સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટના ડૉક્ટર સાહેબે ગાય માતાને શક્તિનું ઇન્જેક્શન આપ્યું હતું અને ગાય માતાને શક્તિ માટે ગ્લુકોઝની બોટલ ચડાવી હતી અને ગાય માતાના હાડકાં મજબૂત બને તે માટે ગાય માતાને કેલ્શિયમની બોટલ ચડાવી હતી અને કહ્યું હતું કે જેમ જેમ સમય જશે અને દવાની અસર થશે તેમ તેમ ગાય માતા થોડા જ સમયમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે અને દવાની અસર થતાં થોડા જ સમયમાં ગાય માતા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હતા. મારું નામ ડૉક્ટર નીરવ બલદાણિયા, મનમૈત્રી સેવા ફાઉન્ડેશનમાં આસિસ્ટન્ટ ડૉક્ટર તરીકે. આજે સવારે અમને જે આ ગાય છે એની માટે કોલ આવેલો કે અહીંયા પડેલી છે, તો અમે તાત્કાલિક આવી અહીંયા અને એને ટ્રીટમેન્ટ કરી, બોટલ ને એવું ચડાવ્યું અને નિઃશુલ્ક સેવા છે અમારી. આ રીતે કોઈ પણ પશુ પક્ષી કે કોઈ પણ જાનવર માટે તમે અમારી હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો ગમે ત્યારે. નિઃશુલ્ક સેવા છે અમારી અને હાલ આ ગાયને અમારી ટ્રીટમેન્ટ આપી છે અને હાલ અમારી નજર ભરૂચ રેલવે સ્ટેશનની હદમાં આવેલ સંજાલી રેલવે સ્ટેશન પાસે હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી એસઓજીએ 10.024 કિલોગ્રામ બિનવારસી ગાંજાનો જથ્થો મળી 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પશ્ચિમ રેલવે વડોદરા એસઓજીના પીએસઆઈ ડી વણકરના માર્ગદર્શન મુજબ વડોદરા કેમ્પના સુરતના હેડ કોન્સ્ટેબલ સહિત સ્ટાફ હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં બેસી પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સંજાલી સ્ટેશન પસાર થયા બાદ રિઝર્વેશન કોચ અને જનરલ કોચના કોરિડોરમાં એક બેગ શંકાસ્પદ હાલતમાં પડ્યું હતું. જે બેગમાં તપાસ કરતા તેમાંથી 10.024 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 1 લાખથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો કબજે કરી ભરૂચ રેલવે સ્ટેશનના એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તાજેતરમાં ગુજરાતની 9 જેટલી નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં આટલી મોટી ઔદ્યોગિક જીઆઈડીસી આવેલી છે. શહેરમાં ખૂબ વિકાસની અછત છે, છતાં પણ કેમ ભરૂચ ભાજપના ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ અને નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં નિષ્ફળ જઈ રહ્યા છે? તેનો જવાબ લેવા આજરોજ ભરૂચ શહેર આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકામાં રૂબરૂ જઈ નગરપાલિકા પ્રમુખ અને નગરપાલિકા સીઓને પૂછતા જાણવા મળેલ કે અમે લોકોએ મૌખિક રજૂઆતો ગાંધીનગર કરી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભરૂચની જનતા વતી નગરપાલિકા પ્રમુખ અને સીઓને જણાવેલ કે જ્યારે જનતા કોઈ કામ લઈને નગરપાલિકામાં આવે છે ત્યારે તમે લેખિતમાં માંગો છો, પરંતુ ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા તમે સરકારમાં મૌખિક રજૂઆત કરો છો. અમને એમ લાગી રહ્યું છે કે ભરૂચ ભાજપના સંગઠન અને નગરપાલિકા પ્રમુખ જ ભરૂચને મહાનગરપાલિકા બનાવતા અટકાવી રહ્યા છે. ત્યારે નગરપાલિકાના પ્રમુખે બાહેધરી આપી છે કે હવે પછી જે લિસ્ટ આવશે તેમાં ભરૂચ મહાનગરપાલિકા બને તેવા અમે પ્રયાસો કરીશું અને તમારી રજૂઆતોને પણ અમે સરકાર સુધી પહોંચાડીશું. ભરૂચમાં ખ્વાજા ગરીબ નવાઝનો આજે 813મો ઉર્સ ઉજવાયો હતો. ભારતના રાજસ્થાન રાજ્યમાં આવેલ અજમેર શહેર સ્થિત ખ્વાજાએ હિન્દલવલી અને ગરીબ નવાઝના નામોથી પ્રચલિત સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી અજમેરીનો આજરોજ 813મો ઉર્સ ભાવિકોની હાજરીમાં ઉજવાઈ રહ્યો છે. सजरा सवेरा मेरे तन भर से कचरा अंधेरा तेरी चलती हो तकदीरा मिला जो तेरे दर पर से ओ मौला ભરૂચના માચ ખાતે હઝરત ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠી શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વવિખ્યાત અજમેર શરીફ સ્થિત સૂફી સંત ખ્વાજા ગરીબ નવાઝ સાહેબની છઠ્ઠી શરીફની ભરૂચના માચ ખાતે મુસ્લિમ સમુદાય દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહેબૂબ અલી અટોદરાવાડાની વિશેષ ઉપસ્થિતિમાં શાનદાર તકરીર તેમજ કવાલીના કાર્યક્રમો યોજાયા હતા. મુસ્લિમ સમુદાય દ્વારા ખ્વાજા ગરીબ નવાઝના 813મા ઉર્સની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત માચ ખાતે પણ 79મા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ख्वाजा गरीब नवाज पर लखाई છે, इरादे रोज बनते हैं और बनकर टूट जाते हैं, वही अजमेर जाते हैं जिन्हें ख्वाजा बुलाते हैं. માચ સહિત પંથકના ગામોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ અજમેર ખાતે ખ્વાજા ગરીબ નવાઝના 813મા ઉર્સમાં હાજરી આપી છે. આ પ્રસંગે માચ ખાતે આવેલ મસ્જિદને રોશનીથી સજાવવામાં આવી હતી. માચ ખાતે અજમેર શરીફના ઉર્સની ઉજવણી પ્રસંગે ખાસ મહેબૂબ અલી અટોદરાવાડા સહિત મોટી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે મહેબૂબ અલી અટોદરાવાડાએ શાનદાર તકરીર કરી ઉપસ્થિત લોકોના દિલ જીતી લીધા હતા. આયોજકો દ્વારા સમૂહ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. सूफी संत महान बुजुर्ग विश्व प्रसिद्ध वली कामिल हजरत ख्वाजा मोइनुद्दीन चिश्ती अजमेरी अलैहि रहमत और रिजवाननो 813मो उर्स मुबारक अजमेर शरीफમાં અને 79મો ઉર્સ મુબારક આજે આ મિની અજમેર માચની સરજમીન પર મનાવવામાં આવી રહ્યો છે. સમગ્ર વિશ્વને માનવતા, પ્રેમ, ભાઈચારા અને સદગુણનો સંદેશ આપનાર વિશ્વ પ્રસિદ્ધ સૂફી સંત ખ્વાજા ગરીબ નવાઝ, જેમને લાખો લોકો બલકે કરોડો લોકો પ્રેમ કરે છે, એમનું અનુકરણ કરે છે, એ આપણા માટે, ભારત માટે ખૂબ જ સૌભાગ્યની બાબત છે. આજે પણ ખ્વાજા ગરીબ નવાઝના નકશે કદમ પર ચાલનારા, એમના અનુસરણ કરનારા લોકો, એમાં એક પણ
આતંકવાદી નથી, એ જ બતાવે છે કે ખ્વાજા ગરીબ નવાઝે હંમેશા દેશ પ્રેમ, માનવતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો છે. આ મોકા પર પ્રધાનમંત્રીશ્રીએ પણ જે ચાદર મોકલી છે અને જે સંદેશ આપ્યો છે એ ખૂબ મહત્વનો છે. આપણે ખ્વાજા ગરીબ નવાઝના સંદેશાઓ પર અમલ કરીએ અને ગરીબ નવાઝે કીધું છે કે સૂર્ય જેવી સખાવત, ધરતી જેવી સહનશીલતા અને દરિયા જેવી વિશાળતા રાખો, તો આપણે સૌ એક અને નેક બનીને સારા અખલાક પર ચાલીએ. અંકલેશ્વર નગરપાલિકામાં ચાલતી નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન વિભાગ દ્વારા સ્વસહાય જૂથની મહિલાઓને સરકારની મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન મળી રહે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકાના નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન વિભાગ, યુપીએલ કંપની, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભરૂચ, સખી વન સ્ટોપ સેન્ટર ભરૂચ અને બાગાયત વિભાગ ભરૂચના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરની સ્વસહાય જૂથની મહિલાઓને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન મળી રહે તે માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા અને બાળ અધિકારી કચેરીના વર્ષાબેન ગોહિલ, સખી વન સ્ટોપ સેન્ટર ભરૂચના કેન્દ્ર સંચાલક વૈશાલીબેન ચાવડા અને બાગાયત અધિકારી ભાવિશા પટેલ તેમજ બાગાયત નિરીક્ષક નરેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. તેમાં સ્વર્ગીય સહાય જૂથની મહિલાઓને સરકારની મહિલાલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા તેઓની 5 સહાયમાં કાયદાકીય સહાય, કાઉન્સેલિંગ, તબીબી સહાય, પોલીસ સહાય અને હંગામી ધોરણે આશ્રય સહાય અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે બાગાયત વિભાગ ભરૂચ દ્વારા ઉપસ્થિત સ્વસહાય જૂથની મહિલાઓ પોતાના ઘર આંગણે પ્રાકૃતિક રીતે શાકભાજી ઉગાડી તેનો આહાર લઈ તંદુરસ્ત રહે તે માટે કિચન ગાર્ડન કીટ અને કોકોપીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારીની કચેરીના કૃપાબેન ચૌધરી, સખી વન સ્ટોપના પેસ્ટ લીગલ એડવોકેટ મહેસબીન કુંડા, નગરપાલિકા NULMના મેનેજર હિરલબેન પ્રજાપતિ, જાગૃતિ પટેલ, તેજલ સોલંકી સહિત સ્વસહાય જૂથની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ ગોહિલ વર્ષા છે. હું જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીમાં DHEWમાં જનરલ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરું છું. આજ રોજ અમે અહીં નગરપાલિકામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીમાં કાર્યરત યોજનાકીય માહિતી આપવા માટે અહીં આવ્યા હતા. આજે ગંગા સ્વરૂપા પુનર્લગ્ન યોજના, વિધવા સહાય અને વાલી દીકરી યોજનાની માહિતી અહીં આપેલ છે. મારું નામ ચાવડા વૈશાલીબેન છે. હું કેન્દ્ર સંચાલક છું. સખી વન સ્ટોપ સેન્ટર મહિલા અને બાળ વિકાસ વિભાગની અંદર જે ચાલે છે તેમાં નગરપાલિકાની અંદર બહેનોને હિંસા જે થાય છે તેની વિસ્તારથી માહિતી આપી સખી વન સ્ટોપ સેન્ટરમાં 5 જાતની સહાય આપવામાં આવે છે. કાયદાકીય સહાય, પોલીસ સહાય, હંગામી ધોરણે આશ્રય, મેડિકલ હેલ્પ અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. બહેનોને જે હિંસા થઈ રહી છે તેની સામે સરકારની જે યોજના છે તેનો લાભ રહે તેની માહિતી આપેલી. થેન્ક યુ. મારું નામ વસાવા ભૂમિકાબેન ગિરીશકુમાર છે અને હું સ્વસહાય જૂથમાં જોડાયેલી છું અને ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મહિલાઓના વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી અને સખી વન સ્ટોપ સેન્ટર ભરૂચ દ્વારા પણ મહિલાઓને જાગૃત થાય અને મહિલાઓને ઉપયોગી થાય એવી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી. અંકલેશ્વરના નેશનલ હાઈવે પર પલ્સ હોટલ કમ્પાઉન્ડમાં ક્રૂરતાપૂર્વક બંધ બોડીમાં ટ્રકમાં બાંધેલી 19 ભેંસ તાલુકા પોલીસે મુક્ત કરાવી હતી. અંકલેશ્વર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નેશનલ હાઈવે પર પ્લસ હોટલ કમ્પાઉન્ડમાં એક ટ્રક ઊભી છે જેમાં બિનઅધિકૃત રીતે પશુ ભર્યા હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે તાલુકા પોલીસે હોટલ કમ્પાઉન્ડમાં સર્ચ કરતા ટ્રક મળી આવી હતી. જે ટ્રક આગળ શંકાસ્પદ હિલચાલ કરતા ચાલકને રોકી તેની પાસે ટ્રક ખોલાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટ્રકમાં ખીચોખીચ રીતે 19 જેટલી ભેંસો ક્રૂરતાપૂર્વક બાંધેલી હતી તેમજ ત્યાં તેના માટે પાણી કે ઘાસચારો પણ ન હતો. પોલીસે તાત્કાલિક અસરથી તમામ ભેંસને છોડાવી પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી. તેમજ મૂળ સિદ્ધપુર પાટણના ટ્રક ચાલક યાસીન ખાન ઇબ્રાહીમ ખાન બલોચની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ કરતા ભેંસો ક્યાંથી લાવ્યા તે અંગે પૂછતા ખેડાના સામરખા ગામે અઝહર નામના ઈસમે ભરાવી આપી હતી અને મહારાષ્ટ્રમાં ધુલિયા ખાતે પહોંચાડવાની હતી. જે આધારે પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી અઝહર નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે 10,000ની કિંમતની એક ભેંસ મળી, કુલ 19 ભેંસ મળી 1,90,000ની કિંમતની ભેંસ તેમજ 5 લાખની ટ્રક મળી 6,90,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તાલુકાના 5 PHC અને 1 CHC સેન્ટર ખાતે 3 દિવસીય રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 10 વર્ષથી 19 વર્ષના કિશોર અને કિશોરીઓને પિયર એજ્યુકેટર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 10 વર્ષથી 19 વર્ષની વયના કિશોર અને કિશોરીઓ માટે પિયર એજ્યુકેટર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા 3 દિવસીય પિયર એજ્યુકેટર તાલીમ યોજવામાં આવી છે. અંકલેશ્વર તાલુકાના 5 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 1 સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકાના 10 વર્ષથી 19 વર્ષના શાળાએ જતા અને શાળાએ ન જતા કિશોર અને કિશોરીઓની પિયર એજ્યુકેશન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કિશોરો અવસ્થા દરમિયાન આરોગ્યને લગતી મુખ્ય 6 થીમ જેવી કે પોષણ, માનસિક આરોગ્ય, પ્રજનન તંત્રને લગતી સમસ્યા, આરોગ્યપ્રદ જીવનશૈલી, નશીલા દ્રવ્યોનું સેવન, માસિક આરોગ્ય અને વિષયો ઉપર આરોગ્ય કેન્દ્રના તાલીમ પામેલા તજજ્ઞો દ્વારા પસંદગી કરાયેલા 10 વર્ષથી 19 વર્ષના પિયર એજ્યુકેટરને 3 દિવસની આરોગ્યલક્ષી માર્ગદર્શન અને ક્ષમતાવર્ધન અંગેની તાલીમ આપવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકામાં આ વર્ષે 20 બેચમાં 800 જેટલી પિયર એજ્યુકેટર તૈયાર કરવાના છે અને આ તાલીમ પામેલા પિયર એજ્યુકેટર અન્ય કિશોર અને કિશોરીઓને આરોગ્ય વિષયક માહિતી પૂરી પાડશે. તેનું તાલુકા અને આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં RKSK રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સરકારશ્રી દ્વારા અંકલેશ્વર તાલુકામાં 10થી 19 વર્ષના શાળાએ જતા અને શાળાએ ન જતા કિશોર અને કિશોરીઓની 3 દિવસીય પિયર એજ્યુકેટરની તાલીમ રાખવામાં આવેલ છે, જેમાં 10થી 19 વર્ષના સિલેક્ટ કરેલા પિયર એજ્યુકેટરને 3 દિવસ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમમાં ખાસ કરીને આ વર્ષે અંકલેશ્વર તાલુકાના 20 બેચમાં 800 જેટલા પિયર એજ્યુકેટરને કવર કરવાના છે અને તેમને તાલીમ આપવાની થાય છે. આ તાલીમના ભાગરૂપે તાલીમ લીધેલ પિયર એજ્યુકેટર બાદમાં 10થી 19 વર્ષના તમામ કિશોર અને કિશોરીઓ સાથે આરોગ્ય विषयों पर चर्चा करते हैं. हम यहाँ पीयर एजुकेटेड की ट्रेनिंग के लिए आए हैं. हम यहाँ पर अपने आने वाले जनरेशन के किशोर किशोरियों की समस्याओं का हल ढूंढने के लिए आए हैं. उनके मन में जो भी सवाल पैदा होते हैं उन सवालों का जवाब देने के लिए हम यहाँ पर आए हुए हैं. हम यहाँ पर ये जानेंगे कि किशोर किशोरियों के शरीर में जो वृद्धि और विकास हो रहा है उनके आने वाले सवालों का जवाब देने के लिए हम यहाँ पर अपनी जानकारी को लेकर प्राप्त करके और उनके सवालों का जवाब देंगे. हम यहाँ पर ANM दीदी, आशा दीदी, CHMM और अपने पास के सरकारी हॉस्पिटल के डॉक्टर से जानकारी लेंगे. ગોલ્ડન બ્રિજની બાજુમાં જૂના બોરભાટા બેટ ગામમાં આવેલ પ્રાથમિક શાળા દ્વારા શાળાના વિદ્યાર્થીઓને વનભોજન કરાવવામાં આવ્યું હતું. જૂના બોરભાટા બેટ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય કિરણબેનના જણાવ્યા અનુસાર શાળાના બાળકોને હર વર્ષ પ્રાકૃતિક જગ્યાએ લઈ જવામાં આવે છે. આજરોજ જૂના બોરભાટા ગામમાં આવેલ ગુજરાત ગવર્મેન્ટ અને ગુજરાત સિટીઝન કાઉન્સિલર દ્વારા આકાર પામેલ રેવા અરણ્યની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં રેવા અરણ્યમાં જાત જાતના ફૂલ છોડ તેમજ જીવન ઉપયોગી ઔષધિઓનો પરિચય કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકોને સંગીતના તાલે ગરબા રમાડવામાં આવ્યો અને અંતે વનભોજન કરાવવામાં આવ્યું હતું. હું પ્રાથમિક શાળા જૂના બોરભાટા બેટ, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આજ રોજ અમારી શાળાના 350 બાળકોને અમે સામાજિક વનીકરણ વિભાગ અને ગુજરાત સિટીઝન કાઉન્સિલ તરફથી વિકાસ પામેલ રેવા અરણ્યની મુલાકાત કરાવી. તેમાં વિવિધ ઔષધીય વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓનો બાળકોને પરિચય કરાવ્યો, તેમની માહિતી પૂરી પાડી. સાથે સાથે બાળકોને તિથિ ભોજન કરાવ્યું અને બાળકોને ખૂબ મજા કરાવી. એટલે બાળકોને ખૂબ મજા આવી અને બાળકોને કીડિયારું પુરાવ્યું કે જેથી તેમનામાં મૂલ્ય શિક્ષણ પણ વિકાસ પામે. અસ્તુ. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. રાજ્યમાં અમદાવાદ ખાતે HMPVનો પહેલો કેસ આવતા તંત્ર સતર્ક. સરકાર દ્વારા પણ વાયરસને તુરંત અંકુશમાં લેવા માટે પગલાં ભરવાની શરૂઆત. ભરૂચ સિવિલ હોસ્પિટલ પણ સતર્ક બન્યું. કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ બતાવી. ચીનમાં યુમો મેન્ટાન્યુમો વાયરસનો ખોફ હવે નાના શહેરોમાં જોવા મળ્યો. સૌથી વધુ બાળકોમાં ફેલાતા હ્યુમન મેન્ટાન્યુમો વાયરસને લઈ પીડિયાટ્રિક તબીબી સારવાર આપવા સજ્જ. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.